મહાકુંભનો ક્રેઝ અત્યારે સૌ કોઈમાં જોવા પડી રહ્યો છે। જે પણ મહાકુંભમાં નથી પહોંચી રહ્યા તે મહાકુંભના દર્શન જે ટીવી સ્ક્રીનના માધ્યમથી કરી રહ્યા છે તેવામાં એક ઘટના સામે આવી છે। શિક્ષણ સમિતિના બાળકો તરફથી એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। નાના ભૂલકાઓ તરફથી પોતાના કૌશલ્યોથી જે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે મુલાકાતીઓને પ્રભાવિત કરી રહ્યું છે। બાળ મેળામાં મહાકુંભનો જે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। ભૂલકાઓ તરફથી આ પ્રોજેક્ટને જે આખરી ઓપ આપવામાં આવ્યો ને ત્યારબાદ જે સુંદર પ્રોજેક્ટ તૈયાર થયો છે તે સૌ કોઈ માટે આકર્ષક બન્યો છે। બહુ સરસ છે બધું જે નાના છોકરાઓ એમની રીતે પ્રયાસ કરીને બધું એક્સપ્લેનેશન આપે છે ને બધી રીતે બહુ સરસ હોય છે। દર વર્ષે આ થાય છે, અમે લોકો દર વર્ષે વિઝિટ કરીએ છીએ અને એ લોકો બહુ સુંદર રીતે બધું બનાવે છે એમનો પ્રોજેક્ટ આખો અને જે સમજાવે છે એ લોકો એટલો એફર્ટ્સ આપી રહે છે, બહુ સરસ કામ કરે છે। આ અમારો મહાકુંભ પ્રયાગરાજનો પ્રોજેક્ટ છે અને ઘણા બધા લોકો ત્યાં નહીં જઈ શકતા તો અમે અહીં બનાવ્યા પ્રોજેક્ટ એટલે અહીં અને નાના બાળકોને જાણકારી મળે। લગભગ 1 અઠવાડિયું થઈ ગયું છે આને બનાવવામાં। ગંગા, યમુના અને ત્રિવેણી સંગમનો આનો વિશેષતા છે। મહાકુંભ જે અત્યારે ચાલી રહ્યો છે 144મો, એના દ્વારા 144 વર્ષ પછી જે આવે છે મહાકુંભ, એના દ્વારા અમને ઇન્સ્પિરેશન મળ્યું અને બાળકો પાસે કરાવીએ અને અઠવાડિયા જેવું અમને આની અંદર સમય લાગ્યો અને ઝીણી ઝીંટોટ જે અમે ઓનલાઈન સર્ચ કરીને બીજી જાણકારી મેળવીને અમે બાળકો પાસે કરાવીએ। દેશના નિર્માણમાં આ બાળકો જ આવનાર ભવિષ્ય છે, તો એ ભવિષ્યને અમે અમારા તરફથી જેટલો બનતો પ્રયાસ કે બાળકો એમની અંદર રહેલી જે એમની શક્તિ છે એ શક્તિને આપણી સમક્ષ ઉજાગર કરી શકે એના માટે આ બાળ મેળાનું આયોજન